હું છું ધારા પટેલ. નમસ્કાર. આપ જોઈ રહ્યા છો ITN નેશનલ બિગ બ્રેકિંગ ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાંથી આપદાના સમયે માનવતા મહેકી ઉઠી હોય તેવો એક અત્યંત સકારાત્મક અને પ્રશંસનીય અહેવાલ સામે આવી રહ્યો છે. મોડાસાના કોલેજ છાપરા વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ડિમોલિશન બાદ સ્થાનિક પરિવારો જ્યારે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે તેમની મદદ માટે સ્થાનિક કોર્પોરેટર શાનુભાઈ અને કોર્પોરેટર લાલાભાઈ તાત્કાલિક ધોરણે ગ્રાઉન્ડ ઝીરો પર દોડી આવ્યા છે. વોર્ડના બહાદુર કોર્પોરેટરો દ્વારા સ્થળ પર જઈને અસરગ્રસ્તો માટે યુદ્ધના ધોરણે અદ્ભુત રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બિલકુલ ધારા. ડિમોલિશનથી પ્રભાવિત થયેલા ગરીબ પરિવારો માટે સ્થાનિક નગરસેવકો દ્વારા તાત્કાલિક ધોરણે ફ્રૂટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ પરિવારોના ભોજન માટે ઉમદા દાતાઓનો સંપર્ક કરીને આગામી વ્યવસ્થા પણ ફાઇનલ કરી દેવાઈ છે, જેમાં આવતીકાલે સવાર અને સાંજ એમ બંને ટાઈમના શુદ્ધ ભોજનની વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે. એટલું જ નહીં, આ પરિવારોના કાયમી પુનર્વસન માટે નગરપાલિકા તરફથી ખૂબ જ ઝડપથી કાયમી સરકારી આવાસ મળી રહે તે હેતુસર તમામ કાયદાકીય અને વહીવટી પ્રયાસો હાથ ધરવાની મક્કમ ખાતરી નગરસેવકોએ આપી છે. જનપ્રતિનિધિઓની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને આખું મોડાસા નગર આવકારી રહ્યું છે. મોડાસાથી અમારા રિપોર્ટર સાકિર ટિન્ટોયાના વિશેષ ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે ITN નેશનલ, ગુજરાત. ITN.